નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાંથી 1 વર્ષ માટે તડીપાર કરેલ ઇસમ અમિત ગંગારામ સોલંકીને અવારનવાર વડોદરા શહેરમાં પ્રવેશ કરતા પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાથના હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ રતનસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અમિત ગંગારામ સોલંકી રહેઠાણ શ્રી જીવંદન એપાર્ટમેન્ટ મકાન નંબર 202 અંબિકાનગર પાસે કોતરી વડોદરા શહેરનાઓને વડોદરા શહેરમાંથી તડીપાર કરેલ હોવા છતાં તે પોતાના ઘર પાસે આવેલ છે। જે હકીકતને આધારે તેને પકડી પાડી સદરી ઇસમને વડોદરા શહેરમાં પ્રવેશ કરવા માટે કોઈ અધિકૃત અધિકારીશ્રીની પરવાનગી મેળવેલ છે કે કેમ તે બાબતે પૂછતા નહીં હોવાનું જણાવેલ, જેથી સદર ઇસમે પોતે હથપાર હોવાનું જણાવવા છતાં વડોદરા શહેરમાં પ્રવેશ કરી ડિવિઝન વડોદરા શહેર નાઓની કચેરીના તડીપાર હુકમને આધારે તડીપાર હુકમ જે ભંગ કરેલ તે ઇસમ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે કોતરી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। પકડાયેલ હથપાર ઇસમ અમિત ગંગારામ સોલંકી।